મીરાબાઈના જીવનના આ પ્રસંગોમાં સાચી ભક્તિ અને તેની શક્તિનો પરચો જોવા મળે છે। નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મમતા રાજુ એન્ડ ફેમિલીમાં। મિત્રો, તમે આ કહાનીમાં તલ્લીન થઈ જાઓ એ પહેલા એક વિનંતી કરવી છે કે તમને આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ પસંદ હોય તો વિડીયોને લાઈક, શેર અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। અમે દરરોજ નવી નવી પ્રેરણાદાયી ધાર્મિક વાર્તાઓ રજૂ કરીએ છીએ। તો આજની કહાની છે મીરાબાઈના જીવનના પ્રસંગોની। એકવાર કોઈએ મીરાબાઈને મેણું માર્યું કે મીરા, તું તો રાણી છો, મહેલોમાં રહેવા વાળી, મિષ્ટાન પકવાન ખાવા વાળી, અને તારા ગુરુ ઝૂંપડીમાં રહે છે, તેમને એક સમયનું ભોજન પણ નથી મળતું। મીરાબાઈ આ કેવી રીતે સહન કરી શકે? તરત જ મીરાબાઈએ પાલખી મંગાવી અને ગુરુ દર્શન માટે રવાના થઈ ગયા। તેમણે એક હીરાને કપડાની ગાંઠમાં બાંધ્યો, જે તેને તેના પિયરમાંથી મળ્યો હતો। મીરાબાઈના ગુરુ રોહિદાસજીની ઝૂંપડી ઘણી જગ્યાએથી તૂટી ગયેલી હતી। તેઓ એક હાથમાં સોય અને બીજા હાથમાં ફાટેલું જૂતું લઈને બેઠા હતા। નજીકમાં એક કાથરોટ પડેલું હતું। ગુરુજીના હાથ વડે કામ અને મુખથી પ્રભુનું નામ સ્મરણ ચાલતું હતું। આવા મહાપુરુષો બહારથી ખૂબ ગરીબ અને સાધન સંપત્તિ વિનાના દેખાતા હોય છે, પરંતુ તેઓ અંદરથી ખૂબ અમીર અને પરમ સંપત્તિથી સમૃદ્ધ હોય છે, અને બહારની ધન સંપત્તિ તેમના ચરણોની દાસી હોય છે। આવા સંતોનું વિલક્ષણ ઐશ્વર્ય હોય છે। મીરાબાઈએ પેલા કિંમતી હીરાને ગુરુના ચરણોમાં રાખીને પ્રણામ કર્યા। તેમની આંખોમાં ભક્તિ અને પ્રેમના આંસુ આવી રહ્યા હતા। તેમણે હાથ જોડીને વિનંતી કરી, ગુરુજી, લોકો મને મહેણા મારે છે કે તું મહેલોમાં રહે છે અને તારા ગુરુ પાસે રહેવા માટે સારી ઝૂંપડી પણ નથી। ગુરુદેવ, હું આ સાંભળી નથી શકતી। પોતાના ચરણોમાં એક દાસીની આ તુચ્છ ભેટ સ્વીકાર કરો અને આ ઝૂંપડી અને કાથરોટ છોડીને તીર્થયાત્રા કરો। પછી સંત રોહિદાસજીએ મીરાબાઈને આગળ બોલવાની તક ન આપી અને તેમણે કહ્યું, તું ગિરધર ગોપાલની સેવિકા થઈને આવું કહે છે? મારે આ બધી વસ્તુની જરૂર નથી દીકરી। મારા માટે આ કાથરોટનું પાણી ગંગાજી છે અને આ ઝૂંપડી જ મારું કાશી છે। એમ કહીને રોહિદાસજીએ કાથરોટમાંથી એક અંજલિ જલ લઈને જમીન પર તેની ધાર રેડી। ત્યાં તો ઘણા બધા સાચા મોતીની ધારા જમીન પર થવા લાગી। મીરાબાઈ આશ્ચર્યથી જોતી રહી અને સંત રોહિદાસજી કહેવા લાગ્યા, બેટા, મારે માટે આ ધન સંપત્તિ કાંઈ કામનું નથી। મારે તો મારા હરિના નામ સિવાય બીજી કોઈ વસ્તુની જરૂર નથી, અને આ દુનિયા તો અનંતકાળ સુધી હંમેશા સત્યની કસોટી કરતી જ રહેશે। એટલે આવી નાની નાની વાતોમાં દુઃખ ન લગાવાય, અને ભક્તિ માર્ગમાં તો આવા ઘણા આવરણ રોજ આવશે, પરંતુ આપણે તો પ્રભુના નામ સિવાય બીજે ક્યાંય મન ન લગાવવું જોઈએ, એટલે ક્યારેય દુઃખ નહીં લાગે। ગુરુજીની આ વાત સાંભળીને મીરાબાઈને ગુરુ જ્ઞાનનો બોધ થયો અને પેલા મહેણા ટોણાવાળી વાતનું દુઃખ ભૂલી ગયા। આવા હતા મીરાબાઈના ગુરુ સંત રોહિદાસજી। મીરાબાઈનો બીજો પણ એક પ્રસંગ છે સાચી સેવા અને નિષ્કામ ભક્તિનો। વૃંદાવનના એક મંદિરમાં મીરાબાઈ ભગવાનને ભોજન અર્પણ કરવા રસોડામાં રસોઈ કરતા હતા। રસોડામાં રસોઈ તૈયાર કરતી વખતે
તે મધુર અવાજમાં ભજન ગાઈ રહ્યા હતા. એક દિવસ મંદિરના મુખ્ય પૂજારીએ જોયું કે મીરાબાઈ સ્નાન કર્યા વિના મેલા કપડાં પહેરીને જ રસોઈ તૈયાર કરી રહ્યા છે. ત્યારે તેમણે મીરાબાઈને સ્નાન કર્યા વગર રસોઈ તૈયાર કરવા બદલ ઠપકો આપ્યો. પૂજારીએ તેને કહ્યું કે ભગવાન આ ભોજન ક્યારેય સ્વીકારશે નહીં. બીજા દિવસે મીરાબાઈએ પૂજારીના આદેશ મુજબ ભોગ તૈયાર કરતા પહેલા ન માત્ર સ્નાન કર્યું પણ અત્યંત શુદ્ધતા અને અત્યંત કાળજી સાથે ભોગ તૈયાર કર્યો. શાસ્ત્રીય વિધિને અનુસરવામાં કોઈ ભૂલ ન થઈ જાય આ વાતથી તે ઘણી ગભરાયેલી હતી. 3 દિવસ પછી પૂજારીએ સ્વપ્નમાં ભગવાનને જોયા. ભગવાને તેઓને કહ્યું કે તેઓ 3 દિવસથી ભૂખ્યા છે. પૂજારીએ વિચાર્યું કે મીરાએ કંઈક ભૂલ કરી હશે. તેમણે ભોજન બનાવવામાં શાસ્ત્રીય વિધાનનું પાલન કર્યા વગર જ ભોજન બનાવ્યું હશે અને કાં તો શુદ્ધતાનું ધ્યાન નહીં રાખ્યું હોય. ત્યારે ભગવાને તેને કહ્યું, અહીં 3 દિવસથી મીરાબાઈ ખૂબ ધ્યાનપૂર્વક સાવધાનીથી ભોગ તૈયાર કરી રહી છે અને ભોજન બનાવતી વખતે તે હંમેશા વિચારતી રહે છે કે ભગવાનના ભોજનમાં કોઈ અશુદ્ધિ કે ભૂલ ન થઈ જાય. એના કારણે હું તેના પ્રેમ અને મધુર ભાવનો અનુભવ નથી કરી શકતો. તેથી જ મને આ ભોગ સારો નથી લાગતો. ભગવાનની આ વાત સાંભળીને બીજા દિવસે પૂજારીએ મીરાબાઈની માફી માંગી અને એટલું જ નહીં પણ તેમને પહેલાની જેમ જ પ્રેમપૂર્વક ભાવથી ભોગ તૈયાર કરવા વિનંતી કરી. સત્ય તો એ છે કે જ્યારે ભગવાનની આરાધના અંતર્મનથી કરવામાં આવે છે તો પછી બીજા કોઈ વિધિ વિધાનની જરૂર રહેતી નથી. અભિમાન છોડીને અને ફળની ચિંતા કર્યા વિના ભગવાનની ઉપાસના કરવી જોઈએ. જો કે તેમની પ્રેમપૂર્વક આરાધના અને સેવા જ સર્વોત્તમ છે. તેથી જ ડોળ કર્યા વિના જો સાચી શ્રદ્ધા સાથે મનમાં 2 મિનિટ પણ ભગવાનને યાદ કરો તો એ સાચી પૂજા છે. ત્યાર પછી થોડા વર્ષો બાદ જ મીરાબાઈના પતિ ભોજરાજનું મૃત્યુ થઈ ગયું. પતિના મૃત્યુ બાદ મીરાબાઈની ભક્તિ દિવસે ને દિવસે વધતી ગઈ હતી. મીરાબાઈ મંદિરમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે કલાકો સુધી ભજનમાં લીન રહેતી હતી. મીરાબાઈની કૃષ્ણ ભક્તિ તેમના પતિના પરિવારને ગમતી નહોતી. તેમના પરિજનોએ મીરાને અનેક વાર ઝેર આપીને મારવાની કોશિશ પણ કરી હતી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી મીરાબાઈને કંઈ પણ થયું નહીં. મીરાબાઈને તેમના પતિ ભોજરાજ સાથે સતી કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, પરંતુ તેઓ સતી થવા માટે તૈયાર ન થયા. ત્યારબાદ મીરાબાઈ વૃંદાવન અને પછી દ્વારકા જતા રહ્યા. ત્યાં જઈને મીરાબાઈએ કૃષ્ણ ભક્તિ કરી અને જોગણ બનીને સાધુ સંતોની જેમ રહેવા લાગ્યા. એક માન્યતા પ્રમાણે મીરાબાઈ પૂર્વજન્મમાં વૃંદાવનની એક ગોપી હતી અને તે દિવસોમાં તે રાધાજીની મિત્ર હતી. તે મનમાં ને મનમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરતી હતી. ગોપ સાથે લગ્ન થયા બાદ પણ તેમનો લગાવ શ્રી કૃષ્ણ પ્રત્યે ઓછો ન થયો અને શ્રી કૃષ્ણને મળવાની તડપમાં જ તેમણે પ્રાણ છોડી દીધા હતા. ત્યારબાદ તે ગોપીએ મીરાબાઈના સ્વરૂપમાં જન્મ લીધો હતો. તો મિત્રો, આ મીરાબાઈના જીવનના અમુક પ્રસંગો હતા. મીરાબાઈની ભક્તિ તો એવી હતી કે તેમના વિશે વર્ણન કરવા બેસીએ તો તેમના જીવનમાં આવા ઘણા પ્રસંગો બન્યા હતા, જેના દ્વારા મીરાબાઈને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે વધારે ને વધારે ભાવ થયો અને તેઓ
ભગવાનની ખૂબ નજીક જતા રહ્યા. મીરાબાઈના જીવનમાંથી આપણે પ્રેરણા લેવા જેવી એક વસ્તુ છે. આ સંસારમાં ગમે તેવા દુઃખો તકલીફો આવે તો પણ ભગવાન પ્રત્યે પોતાનો ભાવ ક્યારેય ઓછો ન થવા દેવાય અને ભગવાનનું સ્મરણ હંમેશા કરતું રહેવાય. એટલે ભગવાન કોઈ પણ સ્વરૂપે દરેક જીવનો ઉદ્ધાર કરે જ છે. મિત્રો, અમારી આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.